અધ્યાય 18 શ્લોક 19. જ્ઞાન, કર્મ અને કર્તા ગુણોના ભેદ અનુસાર સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારના કહેવાયા છે. હવે તું આ ત્રણેયના ભેદને યોગ્ય રીતે મારી પાસેથી સાંભળ. ભગવાન કહે છે કે જ્ઞાન, કર્મ અને કર્તા આ ત્રણેયને પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે. મનુષ્યના જીવનમાં આ ત્રણેય ગુણો સતત કાર્યરત રહે છે અને તેમની માત્રા તથા પરસ્પર મિશ્રણ પ્રમાણે દરેક વ્યક્તિનો સ્વભાવ, વિચારધારા અને કર્મ કરવાની રીત અલગ બને છે. કોઈ પણ મનુષ્યમાં માત્ર એક જ ગુણ હંમેશા કાર્યરત રહેતો નથી. ક્યારેક સત્વ પ્રબળ હોય છે, ક્યારેક રજસ અને ક્યારેક તમસ. આ ગુણોના જુદા જુદા પ્રમાણને કારણે જ આપણને જગતમાં અસંખ્ય પ્રકારના વ્યક્તિત્વ અને સ્વભાવ જોવા મળે છે. આ ત્રણ ગુણોના આધારે કરવામાં આવેલું વર્ગીકરણ સાંખ્ય દર્શનમાં વિશેષ રીતે સમજાવવામાં આવ્યું છે. મહાન સાંખ્ય તત્વચિંતક કપિલ મુનિ અને અન્ય આચાર્યોએ પ્રકૃતિના સત્વ, રજસ અને તમસ ગુણોના આધારે મનુષ્યના સ્વભાવ અને વ્યવહારનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. ગુણભેદ એટલે ગુણોમાં રહેલો ભેદ. આ ગુણભેદના આધારે મનુષ્યનું જ્ઞાન કેવું છે, તે કયા પ્રકારના કર્મ કરે છે અને તે કર્મ કરતી વખતે તેનો કર્તાભાવ કેવો છે, આ ત્રણેયને સાત્વિક, રાજસિક અથવા તામસિક તરીકે સમજી શકાય છે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે હવે જ્ઞાન, કર્મ અને કર્તા ઉપર સત્વ, રજસ અને તમસનો કેવો પ્રભાવ પડે છે અને તેના આધારે આ ત્રણેયના કયા ભેદ થાય છે તે તું મારી પાસેથી યોગ્ય રીતે સાંભળ.